હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 3 હાઉ મચ કેન યુ કેરી. તમે કેટલું ઉચકી શકો? હાઉ મચ કેન યુ કેરી, તમે કેટલું ઉચકી શકો? એમાં ક્વેશ્ચન 1 જોઈએ. પુટ રાઇટ ફોર ધ હેવીયર ઓબ્જેક્ટ એન્ડ રોંગ ફોર ધ લાઇટર ઓબ્જેક્ટ ઇન ધ ગિવન બોક્સ. શું કહેવાનું છે કે નીચે જે વસ્તુઓ આપી છે ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ માટે આપેલા ખાનામાં હેવીયર ઓબ્જેક્ટ હોય ત્યાં આપણે શેની નિશાની કરવાની છે? રાઈટની. અને લાઇટર ઓબ્જેક્ટ જે હલકી વસ્તુ હોય એમાં આપણે રોંગની નિશાની કરવાની છે. વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ, કે ઉદાહરણ આપેલ છે. એમાં આપણે જોઈએ કે ફર્સ્ટ બોક્સમાં શું છે? ન્યૂઝપેપર છે અને બુક છે. તો ન્યૂઝપેપર છે એ બુક કરતાં વજનમાં કેવું છે? લાઇટર. લાઇટર એટલે હલકું. અને ન્યૂઝપેપર કરતાં બુક વજનમાં ભારે છે, હેવી છે. તો જે વસ્તુ હલકી હોય તેમાં આપણે રોંગની નિશાની કરવાની અને જે વસ્તુ ભારે હોય એમાં આપણે રાઈટની નિશાની કરીશું. બાજુના બોક્સમાં જોઈએ કે શું આપ્યું છે? સોય અને તલવાર. તો સોય છે એ તલવાર કરતાં વજનમાં હલકી છે અને તલવાર છે એ સોય કરતાં વજનમાં ભારે છે. તો આપણે સોયના બોક્સમાં રોંગ કરીશું અને તલવારના બોક્સમાં રાઈટ કરીશું. એ રીતે હવે નીચે જોઈએ કે અહીંયા શું આપ્યું છે? બોલ અને માર્બલ. બોલ અને લખોટી આપેલી છે. તો બોલ છે એ લખોટી કરતાં વજનમાં ભારે હોય તો એમાં આપણે રાઈટ કરીશું અને લખોટી છે એ બોલ કરતાં વજનમાં હલકી હોય તો આપણે એમાં રોંગ કરીશું. એના બાજુમાં છે બેગ અને કંપાસ બોક્સ. તો કંપાસ બોક્સ કરતાં બેગ વજનમાં ભારે છે, હેવી છે, તો એમાં આપણે રાઈટ કરીશું અને કંપાસ બોક્સના ખાનામાં રોંગ કરીશું. એના પછી છે શું છે? સૂટ અને શર્ટ. તો સૂટ છે એ શર્ટ કરતાં વજનમાં હેવી છે તો આપણે એમાં રાઈટ કરવાનું અને શર્ટ છે એ સૂટ કરતાં વજનમાં હલકું છે તો એમાં આપણે રોંગ કરીશું. એના પછી બાજુના બોક્સમાં આપ્યું છે ઓરેન્જ અને વોટરમેલન. નારંગી અને તરબૂચ આપ્યું છે તો નારંગી કરતાં તરબૂચ વજનમાં ભારે કહેવાય તો એમાં આપણે રાઈટની નિશાની કરીશું અને નારંગી છે એ તરબૂચ કરતાં વજનમાં હલકી હોય તો એમાં આપણે રોંગની નિશાની કરીશું. પછી અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે જે તકિયો છે અને શેતરંજી છે. તો તકિયો છે એ શેતરંજી કરતાં વજનમાં ભારે છે અને શેતરંજી છે એ વજનમાં હલકી છે તો આપણે તકિયામાં રાઈટ કરીશું અને શેતરંજીમાં રોંગ કરીશું. એના પછી છે બટન અને વ્હીલ, ટાયર. તો બટન છે એ વ્હીલ કરતાં વજનમાં હલકું છે અને ટાયર છે એ વજનમાં ભારે છે તો આપણે શું કરીશું? બટનના બોક્સમાં રોંગ કરવાનું અને ટાયરના બોક્સમાં રાઈટ કરીશું. પછી એના પછી છે લેપટોપ, મોબાઈલ. તો લેપટોપ છે એ મોબાઈલ કરતાં વજનમાં ભારે છે અને લેપટોપ કરતાં મોબાઈલ વજનમાં હલકું છે તો આપણે લેપટોપના બોક્સમાં રાઈટ કરવાનું અને મોબાઈલના બોક્સમાં રોંગ કરીશું. એના પછી છે ગ્લાસ અને વોટર બેગ. તો વોટર બેગ કરતાં ગ્લાસ વજનમાં હલકો હોય તો એમાં આપણે રોંગની નિશાની કરવાની અને વોટર બેગમાં આપણે રાઈટની નિશાની કરીશું. જોઈએ ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2. પુટ રાઇટ ફોર ધ હેવીએસ્ટ ઓબ્જેક્ટ
and wrong for the lightest object in the given box. One has been done as an example. કે જે વસ્તુ સૌથી ભારે હોય તેમાં આપણે રાઈટની નિશાની કરવાની છે અને વજનમાં સૌથી હલકું હોય તેમાં આપણે રોંગની નિશાની કરવાની છે. ઉદાહરણ આપેલ છે તે રીતે આપણે નીચેનું કરવાનું છે. તો પહેલું આપ્યું છે કુહાડી, ખીલી, ટાંકણી. તો આ ત્રણેયમાં સૌથી હેવી શું છે? કુહાડી. તો એમાં પર રાઈટની નિશાની આપેલી છે અને સૌથી હલકું છે ટાંકણી, એમાં રોંગની નિશાની આપી છે. એ રીતે હવે આપણે નીચે જોઈએ. નીચે છે કાતર, બુક અને નોટનું પેજ. તો આમાં સૌથી ભારે શું છે? બુક. અને સૌથી હલકું છે નોટનું પેજ. તો એમાં આપણે રોંગની નિશાની કરીશું. એના નીચે છે લાકડું, પીંછું, હેલ્મેટ. તો સૌથી ભારે છે લાકડું, એમાં રાઈટ કરવાનું અને સૌથી હલકું છે તે પીંછું છે. તો પીંછુંમાં આપણે શેની નિશાની કરીશું? રોંગની નિશાની કરવાની. એ રીતે હવે આપણે એમાં જોઈએ નીચે કે પથ્થર આપ્યું છે, પછી ફૂલદાની છે અને દિવાસળીની સળી છે. તો એમાં આપણે સૌથી હલકું છે દિવાસળીની સળી, તો એમાં આપણે રોંગ કરીશું. અને સૌથી ભારે છે પથ્થર, એમાં આપણે રાઈટ કરીશું. એ રીતે નીચે છે ગ્લાસ, વોટર બોટલ, બોટલ છે અને જગ છે. તો સૌથી ભારે શું કહેવાય? જગ. તો જગમાં આપણે રાઈટ કરીશું અને સૌથી હલકું છે ગ્લાસ, તો ગ્લાસમાં આપણે રોંગ કરીશું. હવે એ રીતે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. પ્લેસ ધ ઓબ્જેક્ટ્સ એઝ પર ધ પોઝિશન ઓફ બેલેન્સ સ્કેલ. One has been done as an example. કે નીચેની વસ્તુઓ માટે અહીંયા જે આપ્યું છે ચિત્ર શેનું છે? ચીચવો છે. તમે ગાર્ડનમાં ગયા હશો તેમાં ચીચવામાં બેઠા હશો ને, કે જે બાજુ હલકો માણસ વજનમાં ઓછું વજનવાળો માણસ બેસે અને વધારે વજનવાળો માણસ બેસે તો કઈ બાજુ ચીચવો નમી જાય? વધારે વજનવાળો માણસ બેઠો હોય એની બાજુ ચીચવો નમી જાય છે. તો આપણે એ રીતે જ અહીંયા એમ બેલેન્સ કરવાનું, સ્કેલ કરવાની છે કે નીચેની જે વસ્તુઓ છે તેને પોતાના જગ્યાએ ક્યાં આવશે તે આપણે ગોઠવવાની છે. ઉદાહરણ આપેલ છે. તો પહેલું ઉદાહરણ છે તરબૂચ અને નારંગી, વોટરમેલન, ઓરેન્જ. તો વોટરમેલન છે ઓરેન્જ કરતાં વજનમાં ભારે છે. તો ભારે હોય તો આપણે કઈ જગ્યાએ એને જોઈન્ટ કરીશું? જે આ શીશો, ચીચવો એટલે શીશો છે એના નીચેના ભાગ સાથે આપણે જોઈન્ટ કરીશું. અને જે ઓરેન્જ છે એ ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું. એ રીતે માટલું અને બોટલ છે. તો બોટલ એ માટલા કરતાં વજનમાં હલકી છે, તો એને આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને માટલાને આપણે ચીચવાના નીચેના ભાગ સાથે જોઈન્ટ કરવાનું છે. પછી અહીંયા બોલ અને ફૂટબોલ છે. તો બોલ છે એ ફૂટબોલ કરતાં વજનમાં હલકો છે, તો એને આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને ફૂટબોલને છે એ ચીચવાના નીચેના ભાગ સાથે જોઈન્ટ કરીશું. પછી છે કુકર અને બાઉલ. તો કુકર એ બાઉલ કરતાં વજનમાં ભારે છે, તો ભારે હોય એટલે ચીચવાના નીચેના ભાગ સાથે આપણે જોઈન્ટ કરીશું અને બાઉલને આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું. એના પછી છે બૂટ અને કાંસકો. તો બૂટ છે એ ચીચવાના નીચેના ભાગમાં આપણે જોઈન્ટ કરીશું અને કાંસકાને ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું, કારણ કે બૂટ છે એ કાંસકા કરતાં વજનમાં ભારે છે. Question 4. Place the objects as per the position of balance scale.
વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ. નીચે જે વસ્તુઓ આપી છે તે ચીચવા પર કઈ જગ્યાએ આવશે તેને આપણે ગોઠવવાના છે. વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ ઉદાહરણ આપેલ છે. તો ઉદાહરણમાં શું છે? 2 ગ્લાસ છે, 1 જગ છે. તો જગને આપણે ક્યાં જોડીશું? ચીચવાના નીચેના ભાગ સાથે, કારણ કે ગ્લાસ કરતાં જગનું વજન વધારે છે. અને ગ્લાસ જે છે એને આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું. એ રીતે નીચે 2 ટબ આપ્યા છે અને ડોલ છે. તો ડોલ છે એ ટબ કરતાં વજનમાં ભારે કહેવાય, એટલે ચીચવાના નીચેના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને ટબને ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું. તે રીતે શું આપ્યું છે? ઈંટો છે. એક અહીંયા ઈંટ આપી છે ને અહીંયા 2 ઈંટ આપી છે. તો એક ઈંટનું વજન એ 2 ઈંટ કરતાં ઓછું કહેવાય, એટલે એક ઈંટ જે છે એને આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને 2 ઈંટ આપેલી છે એને આપણે ચીચવાના નીચેના ભાગ સાથે જોઈન્ટ કરીશું, કારણ કે એ બંને ઈંટનું વજન વધારે હોય એટલે ચીચવો નમી જાય. તો આપણે કોની સાથે જોઈન્ટ કરીશું? નીચેના ભાગ સાથે જોઈન્ટ કરીશું. એ રીતે હવે અહીંયા આપી છે 3 પોટલી આપી છે અને અહીંયા 1 પોટલી છે. તો 3 પોટલી કરતાં 1 પોટલીનું વજન ઓછું હોય એટલે આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને આ 3 પોટલી આપી છે એને આપણે ચીચવાના નીચેના ભાગ સાથે જોઈન્ટ કરીશું. હવે એ રીતે નીચે આપ્યું છે ઘઉંની બોરી આપી છે. તો અહીંયા 1 બોરી છે અને બાજુના ચિત્રમાં 2 બોરી છે. તો 1 બોરીનું વજન 2 બોરીને ઘઉંની બોરી કરતાં 1 બોરી ઘઉંની બોરીનું વજન ઓછું હોય. તો આ 1 બોરી છે તો આપણે ચીચવાના ઉપરના ભાગ સાથે જોઈન્ટ કરીશું અને આ બીજી 2 બોરી આપી છે બાજુના ચિત્રમાં એને આપણે નીચેના ચીચવા સાથે જોઈન્ટ કરીશું. હવે એ જ રીતે ક્વેશ્ચન નંબર 5. હાઉ મચ વેઇટ કેન ધ કેરી? કોણ શું ઉચકી શકે? મેચ ધ સુટેબલ્સ ઇન એન એપ્રોપ્રિએટ વે. યોગ્ય રીતે સુટેબલ, યોગ્ય રીતે જોડકા જોડો. બંધ બેસતું આવે ને, આપણે બંધ બેસતા જોડકા જોડવાના. અને વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ ઉદાહરણ આપેલ છે. તો અહીંયા આપ્યું છે પહેલું ચિત્ર છે સ્પેરો, ચકલી. તો ચકલી છે તે શું ઉચકી શકે? કે ઉદાહરણમાં કોની સાથે એને જોઈન્ટ કરેલું છે? લીફ, પાન સાથે. ચકલી શું ઉચકી શકે? પાન ઉચકી શકે. એના પછી છે ડોંકી, ગધેડો. તો ગધેડું શું ઉચકી શકે? સિમેન્ટની કોથળી. તો આપણે ગધેડાને સિમેન્ટની કોથળી સાથે જોઈન્ટ કરીશું. એના પછી છે એલિફન્ટ. તો એલિફન્ટ શું ઉચકી શકે? લાકડા. તો આપણે એલિફન્ટને લાકડા સાથે જોઈન્ટ કરીશું. એના પછી છે ડોગ. તો ડોગ શું ઉચકી શકે? બોલ. તો ડોગને આપણે બોલ સાથે જોઈન્ટ કરીશું. એના પછી છે કીડી. તો કીડી શું ઉચકી શકે? ખાંડ. ખાંડ પડી હોય ત્યાં કીડીઓ ભેગી થાય છે ને, તો કીડી છે શું ઉચકી શકે? ખાંડ. એના પછી છે જ્યાં મેન છોકરો ઊભો છે તો શું ઉચકી શકે? ઠેલી. તો છોકરો ઠેલી ઉચકી શકે તો એની સાથે આપણે એને જોઈન્ટ કરીશું. અને છેલ્લે છે પેરોટ, પોપટ. પોપટને શું ભાવે? મરચું. શું ભાવે? મરચું, ચીલી. તો આપણે પોપટને કોની સાથે જોઈન્ટ કરીશું? ચીલી સાથે. આ રીતે તમારે જોડકા જોડવાના છે. ક્વેશ્ચન 6. હાઉ મચ વેઇટ કેન ધે કેરી? તેઓ કેટલું વજન ઉચકી શકશે? કોણ કેટલું વજન ઉચકશે? મેચ ધ સુટેબલ ઇન એપ્રોપ્રિએટ વે. યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીંયા જુઓ કેટલા ચિત્ર આપેલા છે. વુમેન છે, બોય છે, મેન છે
અને સૌથી નાનો બોય આપ્યો છે અને એની સામે આપ્યું છે 2 kg સુગર, 5 kg રાઈસ, 1 kg ઘી અને 10 kg વીટ. તો કોણ કેટલું ઉચકી શકશે? તો અહીંયા આપ્યું છે વુમેન. તો વુમેન કેટલું ઉચકી શકશે? 5 kg રાઈસ. અને આ જે બોય આપ્યો છે તે કેટલું ઉચકી શકશે? 2 kg સુગર. તો આપણે તેની સાથે બોયને જોઈન કરીશું. એના પછી છે મેન. આ માણસ છે તો મેન છે તો કેટલું વજન ઉચકી શકશે? 10 kg વીટ, 10 કિલો ઘઉં. અને આ નાનો જે છોકરો છે તે શું ઉચકી શકે છે? 1 kg ઘી, 1 કિલો ઘી તે ઉચકી શકશે. એ રીતે તમારે જોડકા યોગ્ય રીતે જોડવાના છે. જોઈએ આગળ જોઈશું પેજ નંબર 37માં લેટ્સ ડુ હોમવર્ક. Give the serial numbers 1 to 5 from the lightest to the heaviest for the objects given below. શું કહે છે કે give the serial number, ક્રમ આપવાના છે. આપણે નંબર આપવાના છે. કેટલા આપવાના છે? 1 to 5. કેવી રીતે? ફ્રોમ ધ લાઇટેસ્ટ ટુ ધ હેવીએસ્ટ. હલકાથી ભારે તરફ આપણે નીચે આપેલા ચિત્રમાં જે વસ્તુ આપેલી છે તેમાં આપણે 1 to 5 ક્રમ આપવાના છે. એમાં પહેલું છે ડોગ, એલિફન્ટ, હોર્સ, રેટ, કેટ. તો આમાં સૌથી હલકું કોણ છે વજનમાં? તો રેટ. એમાં આપણે કયો નંબર લખીશું? 1 નંબર. રેટ પછી વજનમાં હલકો છે ડોગ. તો ડોગમાં આપણે 2 નંબર લખીશું. પછી આવશે કેટ. તો કેટમાં આપણે કયો નંબર લખીશું? 3 નંબર. કેટથી હેવી કોણ આવશે? ભારે? હોર્સ. તો એમાં આપણે 4 નંબર લખીશું. અને આ બધામાં સૌથી ભારે કોણ છે? એલિફન્ટ. તો એલિફન્ટ કયા નંબરે આવશે? 5 નંબરે. એ રીતે નીચે જોઈશું શું છે? સમડી છે, પતંગિયું, ચકલી, કાગડો, ગીધ. તો આમાં સૌથી હલકું છે તો કયું છે? પતંગિયું, બટરફ્લાય. તેમાં આપણે 1 નંબર લખીશું. પછી છે ચકલી. બટરફ્લાય કરતાં વજનમાં હેવી છે તો શું છે? ચકલી. તો એમાં આપણે 2 નંબર લખીશું. ચકલીની પછી છે કાગડો. તો કાગડો 3 નંબરે આવશે. તો એમાં 3 નંબર લખીશું. એના પછી આવશે સમડી. સમડીમાં આપણે 4 નંબર લખીશું. અને સૌથી ભારે છે ગીધ. તો ગીધમાં આપણે 5 નંબર લખીશું. એ રીતે 3rd નંબરમાં આપેલું છે લીફ, બ્રાન્ચ એટલે શાખા. ડાળની જે ઝાડની ડાળ હોય એને આપણે બ્રાન્ચ કહેવાય. પછી છે કોકોનટ, ટ્રી અને ફ્લાવર. પાન છે, ડાળ છે, નાળિયેર છે, ઝાડ છે અને ફૂલ છે. તો આમાં સૌથી હલકું છે પાન. તો એમાં આપણે 1 નંબર લખીશું. પછી આવશે ફૂલ. તો ફૂલમાં આપણે 2 નંબર લખવાનો. એના પછી નાળિયેર આવશે. તો નાળિયેર 3 નંબરે. 4 નંબરમાં ઝાડની ડાળી અને 5 નંબરમાં ટ્રી. એ રીતે આપણે જોઈશું. હવે નીચે 4th નંબરમાં કે બુક, પેજ, ચોપડી છે. આ બીજી પતલી ચોપડી છે, પાતળી જે આવે. પછી રૂ છે અને ફાઇલ છે. તો આ ચિત્રમાં સૌથી હલકું છે રૂ. તો એમાં આપણે 1 નંબર લખીશું. એના પછી નોટનું પેજ, એમાં 2 નંબર લખવાનો. ફાઇલ આવશે એમાં 3 નંબર. ફાઇલથી હેવી આવશે આ બુક, એમાં 4 નંબર. અને આ બુક પછી આ જાડી બુક આવશે એમાં આપણે 5 નંબર લખીશું. પછી નીચે આપ્યું છે ચાર્જર, લેપટોપ, મોબાઈલ, ટીવી અને હેન્ડસ્પ્રી. તો આ બધામાં સૌથી હલકું કઈ વસ્તુ છે? હેન્ડસ્પ્રી. તો હેન્ડસ્પ્રીમાં આપણે 1 નંબર લખવાનો. એના પછી હેવીમાં આવશે 2 નંબરે ચાર્જર. ચાર્જર કરતાં હેવી આવશે મોબાઈલ. તો મોબાઈલમાં આપણે 3 નંબર લખીશું. મોબાઈલ કરતાં હેવી છે
લેપટોપ, તો લેપટોપમાં આપણે ફોન નંબર લખીશું. અને લેપટોપથી હેવી છે ટીવી, તો આપણે ટીવીમાં 5 નંબર લખીશું. આ રીતે તમારે ચેપ્ટર 3 તમારી મેથ્સની વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.